ગોંડલનો ખૂબ ગાજેલો રાજકુમાર જાટ કેસ કે જેમાં હવે પોલીસે આ કેસમાં એક્સ એમએલએ જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ સહિત જે અન્ય 12 લોકો છે તેમને પૂછપરછ માટે સુરેન્દ્રનગર એસપી કચેરી ખાતે બોલાવવામાં આવ્યા હતા। તમામ લોકોના નિવેદનની નોંધણી કરવામાં આવી હતી અને સાથે જ ઝીણવટભરી ચકાસણી કરીને પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે। આ કામગીરીને લઈને હવે આઈપીએસ અધિકારી પ્રેમસુખ ડેલુની પણ પ્રતિક્રિયા સામે આવી છે। આપને જણાવી દઈએ કે ગુજરાત હાઈકોર્ટમાં થોડાક સમય પહેલા રાજકુમાર જાટના પરિવારજનોએ અપીલ કરી હતી કે પોલીસ ખૂબ જ બાયસ રીતે આ કેસની તપાસ કરી રહી છે અને આ પછી ગુજરાત હાઈકોર્ટે રાજકુમાર જાટ કેસની તપાસ સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુ અને ડીવાયએસપી જેડી પુરોહિતને સોંપી છે। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। રાજકોટના રાજકુમાર જાટ કેસમાં તપાસનો ધમધમાટ ચાલુ થઈ ગયો છે। આ કેસમાં તપાસ ગુજરાત હાઈકોર્ટ દ્વારા સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુને થોડાક સમય અગાઉ સોંપવામાં આવી હતી। આ કેસને લઈને એક્સ એમએલએ જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ સહિત જે અન્ય 12 સંદિગ્ધો છે તેમને હવે સુરેન્દ્રનગરની એસપી કચેરી ખાતે બોલાવવામાં આવ્યા છે, જ્યાં આ ટોટલ 13 વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી છે। તો આ પૂછપરછને લઈને સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુની પણ પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ કેસને લઈને જે 13 લોકોના સ્ટેટમેન્ટ છે તે મેં અને ડીવાયએસપી જેડી પુરોહિતે નોંધ્યા છે। રાજકુમાર જાટ કેસમાં કુલ 3 એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। 2 ફરિયાદો ગોંડલના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે અને એક ફરિયાદ રાજકોટના કવાડવા પોલીસ સ્ટેશન છે ત્યાં નોંધાયેલી છે। હું અને ડીવાયએસપી જેડી પુરોહિત આ કેસમાં તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ કરી રહ્યા છીએ અને આગામી સમયમાં 10મી તારીખના રોજ ગુજરાત હાઈકોર્ટ આ કેસનો તપાસ અહેવાલ માંગશે। તો સૌપ્રથમ આપણે સાંભળીએ સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુએ રાજકુમાર જાટ કેસની તપાસને લઈને શું કહ્યું છે। જાટના કેસ છે અને માનનીય હાઈકોર્ટ તરફથી અમને તપાસનું સુપરવિઝન મળેલ છે। તો તપાસ કરનાર અધિકારી જેડી પુરોહિત સાથે મળીને અને જે તપાસથી સંબંધી જે તમામ લોકો છે આના પહેલા અને આજે વધારેના જે સ્ટેટમેન્ટ છે એ લેવાના ચાલુ છે। અને રાજકુમાર જાટનો જે કેસ છે અમે ટોટલ 3 એફઆઈઆર છે। એક ગોંડલના બી ડિવિઝન જે પોલીસ સ્ટેશન છે ત્યાં ગુમની જાણવા જોગ છે અને એક ગોંડલ બી ડિવિઝન જે પોલીસ સ્ટેશન છે ત્યાં એક એનસી ગુનો દાખલ છે અને એક રાજકોટ શહેરનો જે કવાડવા જે રોડ પોલીસ સ્ટેશન છે ત્યાં આની ગુનો નંબર 116/2025 નો ફેટલ દાખલ થયેલો છે। આ ગુનાને તપાસ કામ તમામ જે લોકો છે અને અત્યારે બોલાવેલા છે અને આ જે કેસ છે આ કેસથી સંબંધિત જે તમામ વસ્તુ છે એ ડીવાયએસપી સાથે બેસીને અને આના તમામ જે અલગ અલગ જે પાસા છે આ પાસાના ચેક કરવામાં આવ્યા છે અને આ સંબંધિત ચર્ચા કરવામાં આવી છે અને આ તપાસ અત્યારે આગળ ચાલુ છે અને માનનીય હાઈકોર્ટ જે છે ત્યાં 10 તારીખના રોજ આ તપાસની જે પ્રોગ્રેસ રિપોર્ટ છે આ ત્યાં સબમિટ કરવામાં। આજના દિવસમાં ટોટલ 13 શખ્સ જે છે અને અલગ અલગ રૂપથી બોલાવેલા છે અને આ લોકોના પહેલા પણ આઈઓ દ્વારા ગોંડલ જઈને અને તમામ જગ્યાએ સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે અને વધારેની પૂછપરછ કરવા માટે પણ આજે ત્યાં બોલાવવામાં આવ્યા છે અને આ કેસમાં જ્યાં સુધી અમે લોકોને જરૂર પડશે ત્યાં સુધી અલગ અલગ એ લોકો અને આ સંબંધી જે અલગ અલગ લોકો છે આ તમામ લોકોથી પૂછપરછ કરાવતી રહેશે। હાલમાં તો રાજકુમાર જાટ કેસમાં એક્સ એમએલએ જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ સહિત અન્ય જે 12 લોકોને સુરેન્દ્રનગર એસપી કચેરી ખાતે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે, જેમાં નવા ઘટસ્ફોટ પણ ભવિષ્યમાં સામે આવી શકે છે। વાત કરીએ રાજકુમાર જાટના પરિવારની તો તેમણે ગુજરાત હાઈકોર્ટમાં થોડાક સમય અગાઉ અરજી કરી હતી, જેમાં તેમના દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે કે આ કેસની તપાસમાં સ્થાનિક પોલીસ એક્સ એમએલએ જયરાજસિંહ જાડેજાના દીકરા ગણેશ ગોંડલનો બચાવ કરી રહી છે અને આ પછી તેમણે કોર્ટમાં વધુ તપાસ માટે સીબીઆઈને આ કેસની તપાસ સોંપવામાં આવે તેવી પણ માંગણી કરી હતી। તો આ પછી ગુજરાત હાઈકોર્ટે એ વસ્તુ સાફ કરી હતી કે રાજકુમાર જાટ કેસ એ સીબીઆઈને સોંપવા માટે ફિટ છે, પરંતુ હાલમાં આ આખા કેસની તપાસ સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુ અને ડીવાયએસપી જેડી પુરોહિતને સોંપવામાં આવે છે। તો આ પછી હવે પ્રેમસુખ ડેલુએ આજે 13 સંદિગ્ધ લોકો છે રાજકુમાર જાટ કેસમાં, જેમાં એક્સ એમએલએ જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ સહિત જે અન્ય 12 લોકો છે તેમને સુરેન્દ્રનગર એસપી કચેરી ખાતે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે અને તેમના તમામ નિવેદનો નોંધીને એક ઝીણવટભરી તપાસ હાલમાં ચાલી રહી છે અને 10મી તારીખે પછી
પોલીસ ગુજરાત હાઈકોર્ટમાં આ જે તપાસનો અહેવાલ છે તે રજૂ કરવા જઈ રહી છે. તો 10મી તારીખે પછી શું થશે તે જોવાનું રહ્યું. તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.